નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવેક. મોડી રાત્રે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શકે તેવા સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે. ધારાસભ્ય પદેથી નહીં આપે ઉમેશ મકવાણા રાજીનામું, પરંતુ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે તેવી માહિતી સૂત્રો પાસેથી એ સમાચાર અત્યારે મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં પડી શકે છે ખૂબ મોટું ગાબડું. સતત ઉમેશ મકવાણા છે એ બોટાદના ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા હતા, સતત ચર્ચામાં રહ્યા હતા, કારણ કે જે વિસાવદરની ચૂંટણીથી લઈ અને પહેલા પણ જ્યારે આમ આદમી પાર્ટીની જે સભાઓ, જે મિટિંગો યોજાતી હતી તેમાં પણ ક્યાંય ઉમેશ મકવાણાનો ચહેરો નહોતો દેખાતો, ત્યારે સ્વાભાવિકપણે લોકમુખે ચર્ચાઓ સંભળાઈ રહી હતી કે શું ખરેખર ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી દેવાના છે. ત્યારે ગાંધીનગરમાં આવતીકાલે ઉમેશ મકવાણાની પ્રેસ કોન્ફરન્સ થવાના સમાચાર છે. ઉમેશ મકવાણા પાર્ટી સામે જાહેર કરશે નારાજગી તેવી પણ વાત અત્યારે સંભળાઈ રહી છે. ઉમેશ મકવાણાએ હાલ આપના નેતાઓથી સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ઉમેશ મકવાણાનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઉમેશ મકવાણાનો સંપર્ક નથી થઈ રહ્યો. ઉમેશ મકવાણા કોઈનો ફોન પણ ન ઉપાડી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ જ મુદ્દે વાત કરવા માટે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા જોડાય છે. રાજુભાઈ, ઉમેશ મકવાણાની વાત અત્યારે સંભળાઈ રહી છે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાની વાત ચાલી રહી છે, પણ ધારાસભ્ય પદે રહેવાની વાત અત્યારે ચાલી રહી છે. જી, મને આપના માધ્યમથી જ્યારે આપે ફોન લગાવીને મને પ્રશ્ન પૂછ્યો ત્યારે મને આ ખબર પડી કે આવી કઈ વાતો મીડિયામાં ચાલે છે. ખરેખર ઉમેશભાઈએ લેખિતમાં બાહેંધરી આપીને સ્પષ્ટતા એક વખત કરી દીધી છે કે ખરેખર હું આમ આદમી પાર્ટી સાથે છું અને આમ આદમી પાર્ટી સાથે રહેવાનો છું. તો મને એવું લાગે છે કોઈના ફોન સ્વિચ ઓફ આવવાથી આપણે આક્ષેપ કરીએ કે જ્યાં સુધી ઉમેશભાઈ સામે આવીને ખુલાસા નથી કરતા ત્યાં સુધી આપણે એની પણ રાજુભાઈ, આવતીકાલે પ્રેસ કોન્ફરન્સની પણ વાત કરવામાં આવી છે. શું લાગે છે તમને? ખબર છે કઈ પ્રેસ કોન્ફરન્સ શેની છે? બિલકુલ મને એ ખ્યાલ નથી. અમે આજે ટીમ સાથે દિલ્હી હતા, અત્યારે જ ગુજરાત આવ્યા છીએ. એટલે આજે જયારે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે મને પણ નવાઈ લાગે છે, પણ મારું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતની જનતા છે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હશે તો એ ઉમેદવાર આમ આદમી પાર્ટીના છે એટલે એને જીતાડીને મોકલે છે. રાજુભાઈ, એક લોકોનો એક પ્રશ્ન એવો છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી વિસાવદર ચૂંટાઈને આવ્યા ત્યારબાદ તમામ જે ધારાસભ્યો છે તે દિલ્હી ગયા હતા, ત્યાં એમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, ત્યારે તમે પણ દિલ્હી ગયા હતા અને કહેવાય છે કે ભાઈ ઉમેશભાઈ તમારી જોડે નથી દેખાયા. આવું ઉમેશભાઈ નહોતા તો ચૈતરભાઈ પણ નથી હાજર, તો એનો મતલબ એવો તો નથી કે ચૈતરભાઈ ભાજપમાં જતા રહેવાના છે. વાત એ છે કે ચૂંટણી પ્રચારમાં ન આવ્યા, હાજર નથી, એ વાતને આપણે ઉડીને આંખે વળગે એની સામે ઉમેશભાઈએ જે કમિટમેન્ટ આપ્યું છે, પત્રકારોને લેખિત બાહેંધરી આપી છે, હું એવું માનું છું કે ઉમેશભાઈ એના જે બાહેંધરી આપી છે એના પર અડગ પણ રહેશે. એવું બિલકુલ ના બને કે ઉમેશભાઈ બોલીને ફરી જશે. ઉમેશભાઈએ લેખિતમાં બાહેંધરી આપી છે તો લેખિતમાં જેને બાહેંધરી ઓન મીડિયા આપી છે એ માણસ એવી રીતે થોડા ફરી જશે. પણ રાજુભાઈ, સતત ચર્ચાઓ જ્યારે વિસાવદરની અંદર ચૂંટણી ચાલી રહી હતી એ દરમિયાન લગભગ આમ આદમી પાર્ટીના નેતાઓ ધાડા ઉતર્યા હતા, ત્યારે પણ ક્યાંય ઉમેશભાઈ નથી દેખાયા. શું મતલબ? આવવા ન આવવાથી કોઈ ઉપર એલિગેશન ન લગાવવું જોઈએ. માણસને સમય મળ્યો તો આવ્યા, સમય ન મળ્યો તો નથી આવ્યા. ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા નેતા, ઘણા કોંગ્રેસના છે જે ઘણા નથી આવ્યા. એનો મતલબ એવો આપણે બિલકુલ ન કરી શકાય કે અહીંયા નથી આવ્યા એટલે આમ આદમી પાર્ટી છોડી દેવાના છે. વિષય એ છે કે ભૂતકાળમાં પણ ઉમેશભાઈની ચર્ચાઓ જોરશોરથી થઈ છે. આવી જ ચર્ચા આજથી લગભગ 3 મહિના પહેલા થઈ કે ઉમેશભાઈના ફોન બંધ આવે છે, આવતીકાલે ઉમેશભાઈ ભાજપ જોઈન કરે છે, ઉમેશભાઈ કમલમમાં જોવા મળ્યા, ખૂબ ચર્ચાઓ થઈ. 2 દિવસ પછી ઉમેશભાઈ આવી અને મીડિયા સામે આવીને કહ્યું છે હું આમ આદમી પાર્ટીમાં છું, રહેવાનો છું અને આમ આદમી પાર્ટીમાંથી 2027માં લડવાનો છું. પણ રાજુભાઈ, અનેક વખત એવું થતું હોય છે કે નેતાઓ એવું કહેતા હોય છે પણ સમય આવે ત્યારે ફરી જતા હોય છે. જો કોઈ નેતા આવી રીતે પછી અમારી પાર્ટીનો હોય કે કોઈ અન્ય પાર્ટીનો હોય, પ્રજા સાથે ગદ્દારી કરીને આવી રીતે જો ફરી જવાની વાત હોય અથવા તો ફરી જાય
તો ભૂપત ભાયાણીએ પરિણામ જોયું છે, ભૂતકાળના હર્ષદભાઈ રીબડિયાએ પરિણામ જોયું છે. મને પૂરો વિશ્વાસ છે ઉમેશભાઈ ફરી ગયા પહેલા ઉમેશભાઈ હોશિયાર માણસ છે. ઉમેશભાઈએ જે વચન આપ્યું છે વચન પર ઉભા રહે છે. ઉમેશભાઈએ જે નેતાઓ ફરી ગયા છે એમની કુંડળી જોઈ છે, એની હિસ્ટ્રી જોઈ છે. શું હાલત થાય છે? પ્રજા છે, પ્રજા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરે છે અને આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે. એટલે હું રાજુભાઈ શું ખરેખર જે ઉમેશભાઈ છે પાર્ટીથી નારાજ છે? તમને શું લાગે છે? બિલકુલ નારાજ નથી ઉમેશભાઈ પાર્ટીથી. જો નારાજ હોય, પ્રશ્ન પૂછવાનો ઉદ્દેશ્ય હતો કે ક્યાંય દેખાતા નથી, દૂર ભાગતા હોય તે પ્રકારના સવાલો થઈ રહ્યા છે. તમે જ્યારે ઉમેશભાઈ અહીંયા દેખાણા નથી વિસાવદરમાં, તો આપણે પ્રશ્ન કરીએ છીએ, આપણે શંકાઓ ઉપજાવીએ છીએ. એ જ ઉમેશભાઈ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 28 દિવસ દિલ્હીમાં રોકાણા છે, તો એના પર કેવી રીતે શંકા કરી શકાય? મારું સ્પષ્ટ માનવું છે દિલ્હી સુધી પહોંચી શકે છે, પણ અહીંયા 150-200 કિલોમીટર સુધી કેમ નથી પહોંચી શકતા નેતા? અને મારું એ જ કહેવાનું છે, દરેક વ્યક્તિ દરેક વિધાનસભામાં આવશે એવું જરૂરી નથી. ઉમેશભાઈ ત્યાં નથી આવ્યા એના કારણે ઉમેશભાઈ પર શંકાના સવાલો આવ્યા જ બી નથી. વાત એટલી જ છે કે ગુજરાતના રાજકારણમાં કોઈ પણ પાર્ટી બદલે છે તો ઉમેશભાઈને સારી રીતે ખબર છે કે આવા લોકોને જનતા સ્વીકારતી નથી, જનતા ધુતકારે છે. આ બધું સારી રીતે ઉમેશભાઈ સમજે છે ને ઉમેશભાઈ ખૂબ રાજકીય મેચ્યોર માણસ છે. ઉમેશભાઈ આવી ક્યારેય ભૂલ ન કરે એ મને વિશ્વાસ છે. રાજુભાઈ તમને ખરેખર ખબર નથી કે આવતીકાલે શેની પ્રેસ કોન્ફરન્સ છે ઉમેશભાઈની? ખરેખર મને ખબર નથી. અને ઉમેશભાઈ બોલ્યા પછી બીજું ન બોલે એ પણ મને મારી અંદરથી કોન્ફિડન્સ છે. ઉમેશભાઈ બાહેધરી આપી છે. ઉમેશભાઈ કહ્યું છું 27માં આપમાંથી જ લડવાનો છું. ઉમેશભાઈ એક એવો માણસ છે કે જે બોલ્યા પછી બીજું નહીં બોલે અને આમ આદમી પાર્ટીને વફાદાર રહેવાની અને પહેલા પણ વાત કરી છે અને અમને આજ પણ વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી આજે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે અને ભાજપની સામે આક્રોશ ગુજરાતમાં ફાટી નીકળ્યો છે. આમ આદમી પાર્ટીને તમામ લોકો ખૂબ પ્રેમ કરે છે. ત્યારે આમ આદમી પાર્ટીની નેગેટિવિટી ફેલાવવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી સમજી વિચારી આ એક પ્રકારનું ષડયંત્ર કરી રહી છે. જી રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે અમને તો ભાઈ અમારા નેતા અને અમારા ધારાસભ્યો પર પૂરેપૂરો ગળા સુધી ભરોસો છે કે એ વ્યક્તિ પક્ષ પલટો નહીં કરે અને એ જેમ ભૂપતભાઈએ અને જે લોકોએ કર્યું એ રીતે નથી કરવાના એટલો વિશ્વાસ છે. પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યા છે કે બોટાદના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા આવતીકાલે ગાંધીનગરમાં શેની પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે? ભલે અગાઉ એણે નિવેદન આપ્યું હતું કે ભાઈ હું પાર્ટીનો વફાદાર માણસ છું, હું પાર્ટી માટે કામ કરી રહ્યો છું, હું આમ આદમી પાર્ટી માટે કામ કરી રહ્યો છું, પણ લોકોના સવાલો એ થઈ રહ્યા છે કે છેક દિલ્હીથી નેતાઓ જો અહીંયા ગોપાલ ઇટાલિયાને સમર્થન, ગોપાલ ઇટાલિયા માટે એનો પ્રચાર કરવા માટે આવી શકતા હોય તો ગુજરાતના સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક નેતાઓ એમનો પ્રચાર કરવામાં કેમ ક્યાંય નથી દેખાતા? આ વાતથી તો કદાચ એવું પણ સાબિત થાય કે ઉમેશભાઈ આમ આદમી પાર્ટીથી નારાજ છે, નેતાઓથી નારાજ છે, કે પછી કંઈક નવું વિચારી રહ્યા છે, કંઈક નવું કરવાના એંધાણ, કોઈ મોટું ગાબડું પાડવાના એંધાણ. કારણ કે સમાચાર એ મળી રહ્યા છે કે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ થવાની છે અને આ પ્રેસ કોન્ફરન્સ કયા મુદ્દાને લઈને થવાની છે હજી સુધી નથી આવ્યું, પણ સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે, પરંતુ ધારાસભ્ય પદે પોતે ટકી રહેવાની વાત અત્યારે સંભળાઈ રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની આજે બેઠક પણ હતી. ત્યાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ, ભગવત માન, આતિશી બધા જ હાજર હતા. ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીતની ત્યાં પણ ઉજવણી કરવામાં આવી. ત્યાં બધાએ મોં મીઠા કર્યા. અહીંયાથી સુદાન ગઢવી, રાજુ કરપડા સહિતના લોકો પણ ત્યાં ગયા હતા, ધારાસભ્ય પણ ગયા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ અને જે કહી શકાય કે કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે અમને પૂરો ભરોસો છે અમારા એ નેતા પર કે તે પક્ષ પલટું નહીં કરે અને કોઈ એવી આડીઅવડી વાત નથી કરવાના જેથી આમ આદમી પાર્ટીને પણ નુકસાન થાય અથવા તો જે લોકોએ એમને મત આપીને જીતાવ્યા છે એમને પણ નીચું જોવા જેવું થાય. એટલે તો હવે કાલની પ્રેસ કોન્ફરન્સ પછી જ ખબર પડે કે ઉમેશ મકવાણાના મગજમાં શું ચાલી રહ્યું છે, ઉમેશ મકવાણાને ખરેખર શું વાત ખૂંચી રહી છે, કેમ ખુલ્લીને બહાર નથી આવતા, કેમ આમ આદમી પાર્ટીથી થોડા દૂર રહ્યા છે. આ સવાલ મારો નથી, આ સવાલ એ જનતાનો છે. કારણ કે અનેક વખત જ્યારે સ્ટોરીઝ થતી હોય ત્યારે
અમે કમેન્ટો જોતા હોય ત્યારે કમેન્ટોમાં અનેક વખત ઉમેશ મકવાણાનું નામ લખીને લોકો પૂછતા હોય છે કે ઉમેશભાઈ મકવાણા કેમ કે દેખાતા નથી. આ સૌથી મોટા સવાલ અત્યારે અહીંયા થઈ રહ્યા છે. આ મુદ્દે વાત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા યોગેશભાઈ પ્રવક્તા જોડાય છે. યોગેશભાઈ, ખૂબ મોટી ચર્ચા અત્યારે થઈ રહી છે અને ખાસ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આવતીકાલે મોટી પ્રેસ કોન્ફરન્સ કરવાના છે ને વાતો એવી સંભળાઈ રહી છે કે આપમાંથી રાજીનામું આપશે. કોઈ ધારાસભ્ય પ્રેસ કોન્ફરન્સ આ ભારતીય જનતા પાર્ટી નથી કે ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલ કે બીજા ત્રીજાની કોઈની પરમિશન લઈ અને પ્રેસ કોન્ફરન્સ યોજવાની હોય. આ આમ આદમી પાર્ટી છે. ગુજરાતમાં એમના જ્યાં પ્રશ્નો હશે, એમના વિસ્તારના જે પ્રશ્નો હશે એ ઉઠાવવા માટે સક્ષમ છે ને એ ઉઠાવી શકે તો એના માટે પ્રેસ કોન્ફરન્સ રાખી શકે. એટલે એમાં કઈ બીજી કઈ શંકા કરવાનો કોઈ સવાલ જ નથી. યોગેશભાઈ, તો અત્યાર સુધી ઉમેશભાઈનો ચહેરો કેમ દેખાતો નતો ક્યાંય પ્રચારમાં? ઉમેશભાઈનો ચહેરો, ઉમેશભાઈ કડી વિધાનસભાના પ્રચારમાં હતા તો સ્વાભાવિક છે કે તમને કદાચ મીડિયાના મિત્રોને એવું લાગતું હોય કે વિધાનસભા વિસાવદર વિધાનસભામાં કેમ નહોતા, પણ અમારી પાસે જે ધારાસભ્યો હોય અમે દરેકને અલગ અલગ રીતે જવાબદારી આપી હોય. ઉમેશભાઈને કડીની જવાબદારી આપી હતી. યોગેશભાઈ, કેટલી વાર કડી હતા તમારા ધારાસભ્ય? કડીમાં ઉમેશભાઈ કન્ટિન્યુઅસલી જેટલો પણ પ્રચાર ચાલુ રહ્યો છે ઉમેશભાઈની ત્યાં બે ધડક હાજરી રહેશે. ત્યાં તમારા જે મીડિયા કર્મીઓ હોય એમના પાસેથી આપ જાણી શકો છો. પણ યોગેશભાઈ, વિસાવદર તો મુખ્ય મેન હતું તમારું, ગોપાલ ઇટાલિયા હતા. અમારા માટે દરેક ચૂંટણી મેન હોય છે, અમારા માટે ગુજરાતની જનતા મેન હોય છે. મારો સવાલ આપને, દિલ્હીથી અરવિંદ કેજરીવાલ ને બધા ત્યારે આવ્યા ત્યારે પણ એમની જોડે નતા દેખાય, ત્યારે લગભગ આમ આદમી પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓ નેતાઓ બધા હતા ત્યારે પણ એ ચહેરો ન્યા નથી દેખાયો. અમે જે પ્રદેશની ટીમ હોય કે જે મોવડી મંડળ હોય એને બે ભાગમાં વેચ્યું હતું. એક મોવડી મંડળ કડીમાં હતું, બીજું મોવડી મંડળ વિસાવદરમાં. પણ પાર્ટીના સુપ્રીમો અહીંયા સુધી પહોંચી જાય છતાં પણ એમનો ચહેરો ન દેખાય એટલે સવાલ તો અનેક થઈ રહ્યા છે. નહીં પણ સવાલો તો કરવા, સવાલોમાં ક્યાં પૈસા લાગે છે? સવાલો તો થાય, ચર્ચા થાય, સવાલો થાય. યોગેશભાઈ, આવતીકાલે પ્રેસ કોન્ફરન્સનો શું મુદ્દો હોઈ શકે? બોટાદ, ગઢડા અને એ જે વિસ્તાર છે એમાં ખૂબ અતિવૃષ્ટિ થઈ છે. ત્યાં લાખો ખેડૂતો, હજારો ખેડૂતોનું ખૂબ મોટું નુકસાન થયું છે. તો એ ખેડૂતોને યોગ્ય વળતર મળે એમની માંગણી હોઈ શકે. પણ એમને અત્યારે એવું પણ સંભળાયું કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ એમનો સંપર્ક કરવાના પ્રયત્ન કરી રહ્યા છે પણ એ સંપર્કમાં નથી, સંપર્ક વિહોણા થઈ ગયા છે અત્યારે. નહીં પણ એવું તો ઘણી વખત મીડિયાએ પણ ચલાવ્યું છે કે ઉમેશભાઈનો સંપર્ક નથી થઈ રહ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ને આવું તેવું. અને ઉમેશભાઈ તો લેખિતમાં બાંહેધરી આપી છે કે હું 2027ની વિધાનસભા આમ આદમી પાર્ટીમાંથી લડવાનો છું. પણ ક્યારેક ક્યારેક યોગેશભાઈ તમને ખબર છે લેખિતમાં મૌખિક આપેલો એ પણ નેતા ફરી જતા હોય છે. પણ જો નેતા કોઈ ફરી જતા હોય તો ગુજરાતની જનતાએ આ વિસાવદરની ચૂંટણીમાંથી મોટી શીખ આપી છે. બાકી તો ભૂપતભાઈ કહેતા હતા ને, યોગેશભાઈ ભૂપતભાઈ કહેતા હતા પૈસા લેવાના, પદ લેવાનું, તેનું પરિણામ શું આવે છે ભૂપતભાઈ જોઈ લીધું. યોગેશભાઈ ભૂપતભાઈ પણ કહેતા હતા કે હું એક કર્મનિષ્ઠ એનો નેતા છું. આ તો હવે ક્યાંનો રહ્યો? ઘરનોય નો રહ્યો ને ઘાટનોય નો રહ્યો. જનતાનો મતના સોદા કરો, જનતા પાસેથી પૈસા લો કે જનતા સાથે દ્રોહ કરો કે ગદ્દારી કરો તો ઘરનાય નો રહ્યો ને ઘાટનાય નો રહ્યો. પણ એ તો પછી ભાજપનું તો કામ જ છે કાગળિયા જેમ વાપરી નાખી દે. સમજાય તો ઉમેશભાઈ એની પાસે જાણી લે ને. મોટો દાખલો આ ભૂપેન્દ્ર છે તે વિસાવદર વાળો. આમાં ક્યાં નવું છે? પણ પાર્ટીના તમામ નેતાઓ આજે દિલ્હી દેખાણા હતા, એમનો ચહેરો નથી દેખાયો ક્યાંક, એટલે સવાલ. બીજા ક્યાં ધારાસભ્યો? ઘણા ધારાસભ્યો નહોતા, માત્ર હેમંતભાઈ ખવા એક ધારાસભ્યમાંથી ત્યાં હાજર હતા. યોગેશભાઈ સવાલ જો એક મારો એ કે ઘણા ધારાસભ્યો નહોતા દેખાતા, એ પ્રચારમાં દેખાતા હતા. અહીંયા તો ઉમેશભાઈ તમે એમ કહો છો કડીમાં પણ હતા, અહીંયા ક્યાંય દેખાણા નથી. સુપ્રીમો અહીંયા હોઈ શકે તો શું એક નાનો ચહેરો, ધારાસભ્ય પદનો ચહેરો અહીંયા ન દેખાઈ શકે? એવું ફરજિયાત દરેક વસ્તુ નથી હોતી. અને દરેક જે આમાં કેવું થાય કે ભારતીય જનતા પાર્ટી જે રીતે પોતાને હવે એવું છે કે વિસાવદરમાં જે ભાજપની હાર થઈ એની પાસે ભાજપનો કોઈ રસ્તો નથી, કારણ કે ભાજપે તો આખું ધાડું ઉતારી દીધું હતું, ત્યાં કઈ મેળ પડ્યો નથી. એટલે અમને નિરુત્સાહી કરવા માટે, ગુજરાતમાં કઈક નવો મેસેજ ફેલાવવા માટે, પોતાની હારની દોષનો ટોપલો ફેલાવવા માટે આવા પ્રકારની અફવાઓ ભાજપ ફેલાવતી હોય છે. એમાં કઈ નવીન વાત નથી. જી યોગેશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો યોગેશ જાદવાણીનું કહેવું છે કે પાર્ટી સાથે કોઈ ગદ્દારી નહીં કરી શકે અને જે નિવેદન આપ્યું છે તમને પણ લેખિતમાં કહેવામાં આવ્યું હતું, ત્યારે લેખિતમાં બાહેધરી આપી હતી અને સવાલો અનેક થઈ રહ્યા છે. ત્યારે જે પ્રકારે પરસોત્તમભાઈ રાઠોડ મારી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીમાંથી. પરસોત્તમભાઈ, અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ને અત્યારે સમાચાર કે આવતીકાલે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા
એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. કઈ પ્રેસ કોન્ફરન્સ, શું મુદ્દાઓ? ન્યૂઝ રૂમમાં હું જણાવવા માંગુ છું કે જે બોટાદ જિલ્લાની અંદર અતિવૃષ્ટિ જે વરસાદના લીધેથી થવામાં આવ્યું, ત્યારે વિસ્તારની અંદર ઉમેશભાઈ દરેક ગામની અંદર મુલાકાત લેવામાં આવેલ, ત્યારે એ બાબતથી એમની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ છે. નહીં કે કોઈ પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે, એવી કોઈ વાત નથી. આ વાત તદ્દન ખોટી છે. અને આવી રીતે અત્યારે જ્યારે અમારા આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જીતવામાં આવ્યા, ત્યારે આ ભાજપના નેતાઓ દ્વારા ખોટી રીતે અમારું નામ બદનામ કરવા એ માટે થઈને આવા ન્યૂઝ ચલાવવામાં આવે છે. એવી કોઈ વાત નથી. પરસોત્તમભાઈ, પણ જે અલગ અલગ ચર્ચાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ભાઈ પ્રચારમાં હતા, કડીદમાં દેખાતા હતા, જ્યારે અરવિંદ કેજરીવાલ વિસાવદરમાં જંગી એક સભા યોજતા હતા ત્યારે પણ ચહેરો નથી દેખાયો, એટલે સવાલ થાય છે. આ સવાલ થાય, પણ જે તેમને પણ ત્યારે પણ એમને મીડિયા સમક્ષ એમનું નિવેદન આપવામાં આવેલું હતું, ત્યારે કોઈ એમના અંગત કારણોસર તે વિસાવદરમાં તે સભામાં હાજર રહી શક્યા નતા. બાકી કડીની ચૂંટણીની જવાબદારી સાથે તે કડીમાં નિભાવતા હતા. વિસાવદર તે આવેલા નથી, એ જાહેર છે. પણ પરસોત્તમભાઈ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આજકાલ તો લોકો માના હામ ખાઈને ફરી જાય છે, તો અહીંયા તો ભલે ને ઉમેશભાઈ લેખિત આપ્યું હતું, આમાં તો કઈ નક્કી ન કહેવાય. ભૂપતભાઈ નું તમે જોયેલ છે, તમારે આમે દાખલો છે. જો કોઈ પક્ષ સાથે અને જનતા સાથે ગદ્દારી કરશે, જો આવી કોઈ વાત હોય, અને બનવાનું તો શક્ય છે જ નહીં, પણ જો કોઈ આવી વાત કરતા હોય અને પાર્ટીમાંથી અને લોકોના મેન્ડેટ સાથે કોઈ જવા માંગતા હોય, તો બોટાદની જનતા ઉમેશભાઈ હોય તો ઉમેશભાઈને પણ કોઈ માફ નહીં કરે. એ મારું પણ પ્રમુખ છો ને, તો તમે એકવાર એવું હોય તો કોન્ફરન્સમાં લ્યો, આપણે વાત કરીએ. ચલો, ઉપાડે તો ના, એમનો ફોન નથી ઉપાડતા. મેં હમણાં જ ફોન કર્યો દરેક મીડિયાના લોકો સાથે છે. અત્યારે સમજો વરસાદની સીઝન છે, જનતાને જરૂર પડે તો ક્યાં જાય? ફોન અમારા ઉપાડતા જ હોય છે, પણ આજે અત્યારે મેં એને ફોન કરવામાં આવ્યો, પણ અત્યારે મારો ફોન નથી ઉપાડવામાં આવ્યો. પણ અમારા પ્રદેશના નેતાઓ દ્વારા એમની સાથે વાત થઈ ગઈ છે, એવી કોઈ વાત નથી. 11:30 તે પ્રેસ કરવાના છે, એવું કહેવામાં આવેલ છે. બાકી એવી કોઈ પાર્ટી બદલવામાં હોય, પાર્ટીમાંથી રાજીનામું આપવાનું હોય, એવી કોઈ વાત છે નહીં. પણ પ્રેસ કરે પેલા કઈક જાહેરાત તો નાની મોટી નેતાઓ કરતા જ હોય કે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અમે, એવી તો કોઈ જાહેરાત નથી થઈ ને. અચાનકની આ જાહેરાત થઈ ગઈ છે, એટલે સવાલ અનેક થઈ રહ્યા છે ને તર્ક વિતર્ક થઈ રહી છે, કારણ કે ફોન સ્વિચ ઓફ આવે છે, નથી કોઈને જવાબ દેતા, આમ આદમી પાર્ટીમાંથી કઈ સરખો જવાબ આપતા કોઈ ના. ફોન ચાલુ જ છે, ઉમેશભાઈ નો ફોન ચાલુ જ છે. તો લગાવો ને, આપણે વાત કરીએ. ચાલો. ના, ફોન ચાલુ છે, પણ મેં તમને અત્યારે જ કીધું ને, મારો ફોન અત્યારે નથી ઉપાડ્યો. એમ પાછો લગાવો ને, આપણે કોન્ફરન્સમાં સાંભળીએ, કદાચ લાગે ને ઉપાડે તો આપણે વાત કરીએ ઉમેશભાઈ જોડે. તમે લગાવો કોન્ફરન્સમાં. હેલો, હા, તમે ફોન લગાવો. હા બોલો, નંબર બોલો. ચાલો, હું લગાડું અહીંયાથી. 98 બોલો નંબર ચાલુ રાખજો. યસ. 98 9693. ટેકનિકલ એરર આવી ગઈ છે કંઈક. ફરીથી એકવાર લગાડવાનો પ્રયત્ન કરીએ. ઉમેશભાઈને પણ ફોન લગાડવો છે અને એને પાસેથી પણ જાણવું છે કે ફોન કેમ નથી લાગતો, કારણ કે અનેક વખત ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. ઉમેશભાઈ પણ ફોન નથી ઉપાડતા અને તમને જુઓ, આમે ફોન લગાડ્યો છે ઉમેશભાઈને, કશું બોલતું છે નહીં, લાગતો નથી ફોન અહીંયાથી. એટલે ઉમેશભાઈ અત્યારે ક્યાં છે કોઈને ખબર નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ સંપર્ક કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. પાછો એકવાર ટ્રાય કરું, જો લાગી જાય તો ઠીક છે, વાત કરે તો આપણે કરીએ. બાકી સવાલો તો થઈ રહ્યા છે ઉમેશભાઈ પ્રત્યે કે ભાઈ ઉમેશભાઈ શું કરવાના છે. તમે જે નંબર ડાયલ કર્યું છે તે હાલમાં વ્યસ્ત છે, કૃપયા પછી પ્રયત્ન કરો. આપકે દ્વારા ડાયલ કિયા ગયા વ્યસ્ત હશે ભાઈ, ક્યાંય રણનીતિ કંઈક ઘડવી હશે, કંઈક નવું જૂનું કરવું હોય એવું પણ હોઈ શકે. નેતાઓ છે, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે અમારા ઉમેદવાર કંઈ કરવાના નથી, અને પ્રદેશ પ્રમુખ છે તે પણ એવું કહી રહ્યા છે કે ભાઈ ઉમેશભાઈની સાથે મેં થોડી વાર પહેલા વાત કરી, હમણાં ફોન કર્યો તેઓ લાગ્યો નહીં, એટલે સ્વાભાવિકપણે કે ઉમેશભાઈ શું કરવાના છે
આવતીકાલે 11 વાગ્યાનો ટાઈમ મને આગળ કીધું છે કે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ છે ગાંધીનગરમાં. કયો મુદ્દો તમને પહેલા તો જે લોકો જુએ છે એ લોકોને મારે સવાલ છે, એવો કયો મુદ્દો હોઈ શકે કે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હશે? તમને શું લાગે છે? કારણ કે સવાલો અનેક અહીંયા થઈ રહ્યા છે. આજ એક દિવસની ચર્ચા નથી, સતત 3 મહિનાથી આ ચર્ચા ચાલતી આવે છે કે ઉમેશ મકવાણા કેમ ક્યાંય નથી દેખાતા. શું ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીથી નારાજ છે? શું ઉમેશ મકવાણા ગુજરાતના એ આમ આદમી પાર્ટીના ટોચના દિગ્ગજ નેતાઓથી નારાજ છે? શું ઉમેશ મકવાણાનું આમ આદમી પાર્ટીમાં ચાલતું નથી, કોઈ કહ્યું કરતું નથી એટલા માટે નારાજ છે? શું દિલ્હી હાઈકમાન્ડથી કોઈ એમને મેસેજ મળ્યા છે કે કેમ? એ પણ સવાલ અહીંયા છે. અરવિંદ કેજરીવાલ જ્યારે અહીંયા આવે છે તેમની સાથે પણ નથી દેખાતા. શું અરવિંદ કેજરીવાલ સાથે કોઈ અણબનાવ બનેલો છે કે કેમ? કારણ કે સવાલ એ થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાની વાત સંભળાઈ રહી છે, પણ ધારાસભ્ય પદ પોતે ટકાવી રાખશે. હવે આ આખી ઘટના, આ આખી વાત, આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની બેઠક પણ હતી, એ બેઠકમાં પણ ક્યાંક એ ધારાસભ્ય ગેરહાજર રહ્યા. સ્વાભાવિક છે એક ચહેરો વારંવાર દેખાતો હોય ને અચાનક દેખાતો ચહેરો બંધ થઈ જાય ત્યારે ચર્ચાઓ શરૂ થાય કે એ ચહેરો કેમ નથી દેખાતો. સ્વાભાવિકપણે એનું કારણ બે હોઈ શકે. કાં તો પછી એમણે કોઈ નિર્ણય કર્યો હોય કે ભાઈ આપણે દૂર રહીએ, અથવા તો પછી પાર્ટીમાંથી કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમે દૂર રહેજો, આ કાર્યક્રમમાં ન આવતા. શું આમ આદમી પાર્ટીને ઉમેશ મકવાણાથી કોઈ ઇસ્યુ છે, કોઈ વાંધો છે, કોઈ પ્રોબ્લેમ હશે? સવાલો અનેક થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ઉપર પણ સવાલો થઈ રહ્યા છે, ઉમેશ મકવાણા ઉપર પણ સવાલો થઈ રહ્યા છે. ઉમેશભાઈને ફોન સતત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, ઉમેશભાઈ ફોન નથી ઉપાડતા, વ્યસ્ત આવી રહ્યો છે. અને આપના ટોચના નેતાઓ છે એ બધાના ફોન અત્યારે સ્વિચ ઓફ છે. બધા જ લોકોના ફોન અમારે ત્યાં સ્વિચ ઓફ છે. અમે બધાને સતત ટ્રાય કરીએ છીએ ફોન કરવાના, ફોન કેમ નથી ઉપાડતા? એક સીટ જીતી લીધી, ચલો માની લીધું, ખુશીનો જશ્નનો માહોલ હતો. આ જશ્નનો માહોલ ક્યાંક કહેવાય ને કે ભાઈ સેડ ન થઈ જાય, ધ્યાન રાખજો. આમ આદમી પાર્ટીના નેતાઓ, ટોચના નેતાઓ સંભળાઈ રહ્યું છે કે ઉમેશ મકવાણાનો અત્યારે કોન્ટેક્ટ કરી રહ્યા છે, પણ ઉમેશભાઈ કોઈની જોડે વાત કરવા માટે રાજી નથી, એવી વાત અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે. સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે ઉમેશ મકવાણા, આમ આદમી પાર્ટીના નેતાઓ એ સંપર્ક કરી રહ્યા છે, આસપાસમાં વાતો કરીએ. અમે અમુક નેતાને તો એ પણ નથી ખબર કે કાલે કેની પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. સ્વાભાવિક રીતે શું ખરેખર ઉમેશ મકવાણાએ ખાનગી રીતે આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે કે ત્યાં પત્રકારોને ત્યાં આવીને માહિતી આપશે? ગઈકાલે જે પત્રકાર પરિષદ યોજાવાની છે તેમાં શું વાત થઈ શકે તેના પર સૌથી મોટા સવાલો અહીંયા થઈ રહ્યા છે. મારી સાથે દીક્ષિત ઠકરાર જોડાયા છે. દીક્ષિત, ખૂબ મોટા સવાલો, આમ આદમી પાર્ટીના નેતાઓ ગોળ ગોળ વાતો કરી રહ્યા છે, ઉમેશભાઈ ફોન નથી ઉપાડી રહ્યા. આવતીકાલે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ, શું માહિતી? ભાવિક, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું છે, આમ આદમી પાર્ટીમાં ડખા છે, આ બહુ નિશ્ચિત વાત છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નહીં, પણ હું દાવા સાથે કહી રહ્યો છું, મને સૂત્રોએ મોટી માહિતી આપી છે કે આવતીકાલે ઉમેશ મકવાણાનું રાજીનામું છે, પણ તે દંડક પદેથી રાજીનામું આપવાના છે. આમ આદમી પાર્ટીના દંડક હતા એ પદેથી રાજીનામું આપવાના છે, કારણ કે વિધાનસભામાં હોદ્દા હોય છે દંડક, નેતા વિપક્ષ અત્યારે સુધી ચૈતર વસાવા છે, અને સાથે દંડક ઉમેશ મકવાણા હતા. પરંતુ હવે જે પ્રમાણે સમીકરણો બદલાયા છે, આપણે આજે જે રિપોર્ટ કર્યો છે તે રિપોર્ટમાં સ્પષ્ટ છે કે હવે વિધાનસભામાં જે આમ આદમી પાર્ટી છે તેના નેતા વિપક્ષ ગોપાલ ઇટાલિયા બનશે તે નિશ્ચિત વાત છે. તો તેની સાથે ચૈતર વસાવા કદાચ હવે દંડક બની જાય તો ત્યારબાદ શું, પરંતુ ત્યાં મુદ્દો પણ નથી. પરંતુ છેલ્લા 3 મહિનાથી અગાઉ પણ ન્યૂઝરૂમ ગુજરાતે અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો અને કહ્યું હતું કે ઉમેશ મકવાણા નારાજ છે, આ હકીકત છે. અને ત્યારબાદ ઉમેશ મકવાણાએ ખંડન પણ કર્યું હતું, પરંતુ કોઈના ગળે ઉતરે એવું ખંડન નહોતું. બીજી બાજુ વિસાવદરમાં પંજાબથી છે નેતાઓ પ્રચાર કરવા આવ્યા, અરવિંદ કેજરીવાલ પ્રચાર કરવા આવ્યા, ભગવત માન પ્રચાર કરવા આવ્યા, ગુજરાતના ખૂણે ખૂણેથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ગયો. પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો, કોળી સમાજના મોટા મતો છે, તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉમેશ મકવાણા કેમ બોટાદમાં, કેમ વિસાવદરમાં ન ફરક્યા, કેમ કોઈ પ્રચાર ન કર્યો? તો આ એક મહત્વનો મુદ્દો છે કે આમ આદમી પાર્ટીમાં ઉમેશ મકવાણા નારાજ છે, ઘણા સમયથી નારાજગી ચાલી રહી છે. અને હવે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે સમાચાર પ્રમાણે દંડક પદેથી રાજીનામું આપશે. અને સૂત્રો તો એવો દાવો પણ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દેશે, પરંતુ ભૂપત ભાયણાની જેમ ભાજપ જે આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ઉમેશ મકવાણા ભૂલ નહીં કરે. કારણ કે હવે વિસાવદરમાં થયું એવું
કે ના ભૂપત ભાયાણી ધારાસભ્ય રહ્યા, ભલે તે ભાજપ સાથે મેનેજમાં ક્યાંક હતા, ના બીજું કોઈ રહ્યું, અને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા, માહોલ પણ બની ગયો. તો હવે મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટી કોઈ એવી ભૂલ પણ કરાવે કે કરે કે ઉમેશ મકવાણાનું ધારાસભ્ય ફરીથી રાજીનામું આપીને બાય ઇલેક્શન થાય અને ફરીથી ને માહોલ બને ને કદાચ માની લો કે વિસાવદરની જેમ પણ દીક્ષિત ત્યાં પણ દીક્ષિત જ્યારે થોડાક સમય પહેલા ઉમેશ મકવાણાના ડ્રાઈવરે પણ ખૂબ મોટા આરોપો નાખ્યા હતા. એટલે ઘટનાક્રમ છે જ. ભાજપ સાથે ઉમેશભાઈને ખુલ્લા સંબંધો છે જ. જે ક્રિકેટ મેચ યોજાઈ હતી તે ક્રિકેટ મેચમાં જો કે હેમંત ખવા પણ હતા, પણ હેમંત ખવા કેજરીવાલ સાથે પણ નજરે પડ્યા. મને યાદ છે ક્રિકેટ મેચ હતો ને તે ક્રિકેટ મેચમાં ઉમેશ મકવાણા ક્રિકેટ મેચ રમવા ગયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હતા, ને ત્યાં જે રીતે મેં હાવભાવ નેતાઓના જોયા તો એ વાત એક સ્પષ્ટ ભાવિક ત્યાં જ થઈ ગઈ હતી કે દાળમાં કઈ કાળું નહીં, પરંતુ આખી દાળ કાળી છે. અને એક વાત તમે લખી રાખો, ભાજપના હોળીના કાર્યક્રમમાં ચહેરો દેખાય પણ આમ આદમી પાર્ટીના પ્રચારમાં ક્યાંય ન દેખાય, એટલે સવાલ થાય ને દીક્ષિતભાઈ. એટલે એ જ તમને કહું કે દાળમાં કઈ કાળું નથી, આખી દાળ જ કાળી છે. અને એક તમે લખી રાખો કે કદાચ ભાંગું ટૂલટું 27 સુધી એવું નક્કી કરી લે કે મારે રહેવું છે, તો 27 સુધી કદાચ તે આમ આદમી પાર્ટી માં તમે લખીને રાખો કે આમ આદમી પાર્ટી 27 મને ટિકિટ દઈ દે, લગતા પછી એ પહેલા જ લગભગ તો કાલે જ મોટા ભાગે ચિત્ર છે તો સ્પષ્ટ થઈ જવાનું છે, રામ થઈ જવાના છે. કારણ કે આજે કેજરીવાલજી સાથે દિલ્હીમાં પણ જોવા ન મળ્યા. રાજુ કરપડાએ બહુ સારો જવાબ આપ્યો. ચૈતર વસાવા નતા, તો ચૈતર વસાવા વિસાવદરમાં તો હતા. ઉમેશ મકવાણાને દિલ્હીમાં કેજરીવાલનો પ્રચાર કરવા જવાનો ટાઈમ મળે, તો ગોપાલ ઇટાલિયાનો પ્રચાર કરવા જવો વિસાવદરનો ટાઈમ ન મળે. ને તમારે 1000 કિલોમીટર કાપીને જવું છે, તમારે 100 કિલોમીટર બોટાદથી કાપીને વિસાવદર નથી આવવું, તો હકીકત છે કે વાંધા છે, વાંધા મોટા પાયે પડી ગયા છે. ગોપાલ ઇટાલિયાનો અને બીજું આમાં ભાજપ અત્યારે મજા લઈ રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાનો જે માહોલ ગુજરાતમાં વિસાવદરની ચૂંટણી બની ગઈ પછી બની ગયો છે, તો તે માહોલ બગાડવો હોય તો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે ગોપાલ ઇટાલિયા વાળી વાર્તા સાઈડમાં રહી જાય, ઉમેશ મકવાણા વાળા આપણે બધા જે મુદ્દો પકડી લીધો તે મુદ્દો પકડવામાં આવે. પરંતુ જો આમ આદમી પાર્ટી પોતાના ધારાસભ્યને નથી સાચવી શકતી તો તમામ મીડિયા આ મુદ્દો પકડવાના, સમજાવવાની વાત કરે. આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકર્તાઓ જે છે તે કોમેન્ટ મારી રહ્યા છે, તો મારે કેવું છે કે તમે યશુદાનભાઈ ને ગોપાલભાઈને વિનંતી કરો કે ઉમેશભાઈને સમજાવી દે. અને જે આપણી સાથે ભાવિક પણ દીક્ષિત જિલ્લા પ્રમુખનો ફોન નથી ઉપાડતા. અરે યશુદાનભાઈ નો નથી ઉપાડતા ભાઈ, આ હકીકત છે. પ્રદેશના એક પણ નેતા એવું કહી દે કે ઉમેશભાઈ મકવાણા સાથે વાત થઈ ગઈ છે, એના પિયા કોઈ બેન છે, બેન વાર્તા ખાલી કરી રહ્યા છે, પરંતુ બેન સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, પ્રવક્તાઓ આ બધા સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે ભાવિક કે હવે મોટા પાયે કઈક રંજાઈ ગયું છે. રાજીનામા પડવાના છે, પરંતુ તે ધારાસભ્ય પદેથી નહીં. અને ઉમેશભાઈને પણ ખબર છે કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીએ તો ભૂપત ભાયણી જેવી હાલત થાય, ના ઘરના ના ગાંઠના. અને એવું જ થયું કે ના ઘરના રહ્યા ના ગાંઠના રહ્યા. ધારાસભ્ય હતા એ હવા 1.5 વર્ષ રહ્યા, વર્ષની સીટ ખાલી રહી, અને આજે ફરાફરી એ સીટ ઉપર ગોપાલ ઇટાલિયા આવીને સવાર થઈ ગયા. એટલે કે ભાજપ માટે તો આ કેવા સમાચાર કહેવાય આપણે તમામ જાણી શકીએ છીએ કે ઓપરેશન લોટસ તો કર્યું, પણ લોટસ ભાજપ પર જ વિસાવદરમાં ભારે પડ્યું. હવે ભાજપ એવી કોઈ પણ ભૂલ ન કરે કે બોટાદમાં પણ કદાચ ઓપરેશન લોટસ કરવા જાય ને એના પણ ભારે પડે. કારણ કે જે રીતે કોથરામાંથી બિલાડો વિસાવદરમાં નીકળ્યો એવો કદાચ રાજીનામું અપાવે તો એવો જ બિલાડો બોટાદમાંથી પણ નીકળે. તો આ ભૂલ બિલકુલ ન થાય. પરંતુ એક વાત નક્કી છે કે કાલે પોલિટિકલ પ્રેસ કોન્ફરન્સ જ છે ભાવિક. જી દીક્ષિત, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને 2000 કરતાં વધુ લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે. 2000 લોકોને મારે આજે એક સવાલ પૂછવો છે. તમે જે લાઈવ જોઈ રહ્યા છો, મારું એમને તમને સવાલ છે, તમે શું માનો છો? તમને શું લાગે છે કે આ વ્યક્તિ જે તમને નીચે સ્ક્રીન પર દેખાય છે, આ બોટાદના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે. પહેલા પણ ચર્ચા થઈ હતી, નારાજ છે કે કેમ, પેટમાં દુખે છે પણ માથું કૂટે છે એવી સ્થિતિ છે કે કેમ? સવાલો અનેક થઈ રહ્યા છે, પરંતુ એના જવાબ આજે પણ નથી મળ્યા. એના જવાબો શું ગઈકાલે આપવાના છે? ગઈકાલે શું કેની પ્રેસ કોન્ફરન્સ છે? સૂત્રો તો એવી માહિતી આપી રહ્યા છે કે ગઈકાલે પોલિટિકલ પ્રેસ કોન્ફરન્સ છે. હવે પોલિટિકલ પ્રેસ કોન્ફરન્સ હોય તો સ્વાભાવિકપણે માની શકીએ કે કંઈક નવા જૂની થઈ શકે. સૂત્રો તો એવો પણ દાવો કરી રહ્યા છે કે પોતે દંડક છે, પરંતુ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીત્યા એટલે સ્વાભાવિકપણે દંડક પદ એમાંથી રાજીનામું આપે, આપમાંથી રાજીનામું આપે, પરંતુ ધારાસભ્ય પદ પોતે ટકાવી રાખે. કારણ કે 2027ની ચૂંટણી એ હવે નજીક જ ગણી શકાય, નેતાઓની નજરે જોઈએ તો. બાકી
અત્યારે અનેક સવાલો, શું ખરેખર ભાજપે કોઈ મોટો ખેલ પાડ્યો છે? અનેક અહીંયા સવાલો થઈ રહ્યા છે, કારણ કે શું ખરેખર ભાજપ કોઈ મોટો ખેલ પાડવા જઈ રહી છે કે પછી, કારણ કે હવે ભાજપ કદાચ શીખી ગઈ છે, એ વિસાવદર જેવી ભૂલ કરશે કે કેમ એ તો મને નથી ખબર, પણ બોટાદનો સવાલ અહીંયા થઈ રહ્યો છે. ધારાસભ્ય પદ નહીં, એ ધારાસભ્ય પદે નહીં પણ એ રાજીનામું ધારાસભ્ય પદે નથી આપવાના રાજીનામું, એવી વાત અત્યારે ખૂબ એક ચિત્ર અત્યારે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. ક્યાં છે કોઈને ખબર નથી. ઉમેશભાઈ ક્યાં છે, કોની જોડે છે, કયા વિસ્તારમાં છે એ પણ નથી ખબર. પણ હા, આવતીકાલે સવાર થશે એટલે ગાંધીનગરમાં તો એનો ચહેરો દેખાશે. ગાંધીનગરમાં 11 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. શેની પ્રેસ કોન્ફરન્સ છે? જો તમને પણ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ પહેલા તો લખજો, કારણ કે આ સૌથી મોટા સમાચાર. જો કદાચ કંઈ નવા જૂની થાય તો આમ આદમી પાર્ટી જે ખુશી મનાવી રહી હતી, એક તરફે કદાચ દુઃખ મનાવવાનો વારો પણ ન આવે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી મનમાં ને મનમાં ક્યાં ખુશ થાય તેવું પણ લાગી રહ્યું છે. સૂત્રો મોટો દાવો કરી રહ્યા છે કે ઉમેશ મકવાણા પાર્ટી સામે જાહેર કરશે નારાજગી આવતીકાલે. અનેક સવાલ અહીંયા થઈ રહ્યા છે, કારણ કે જે રીતના અત્યારે સ્થિતિ થઈ છે ને જે રીતના અત્યારે સવાલો, જે રીતના અત્યારે વિઝ્યુઅલ્સ જે સામે આવી રહ્યા છે એને લઈને પણ અત્યારે ખૂબ મોટા સવાલો અહીંયા દેખાઈ રહ્યા છે. આજ મુદ્દે વાત કરવા માટે મારા સહયોગી કૃણાલ આહિર જોડાય છે. કૃણાલ, તમને પણ ખબર છે બોટાદ અને ગુજરાતની રાજનીતિ, આમ આદમી પાર્ટી થોડા સમયથી ગુજરાતમાં વર્ચસ્વ બનાવી રહી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા કે જે ચૂંટણી પ્રચારમાં બહુ ઓછી જગ્યાએ દેખાણા, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા, દિલ્હીથી અહીંયા સુધી આવે એમની સાથે પણ નથી દેખાયા. આજે સવાલ અહીંયા થઈ રહ્યા છે કે આવતીકાલે એક પ્રેસ કોન્ફરન્સ છે ને, પોલિટિકલ પ્રેસ કોન્ફરન્સ છે, શું હોઈ શકે, શું વિગત? બિલકુલ ભાવિક, આ સમાચાર થોડી કલાકો પહેલા મોડી રાત્રે એટલા માટે થયા છે કેમ કે જે પણ કઈ કાલે થવાનું છે એ કોઈને પણ ખબર ના પડે એ રીતના થવાનું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સંપર્ક કરી રહ્યા છે, કોઈ નેતાઓનો સંપર્ક નથી થઈ રહ્યો, અને આપણે પણ અનેક નેતાઓને પૂછવાની ટ્રાય કરી કે શું ઉમેશ મકવાણા જોડે તમારી વાત થઈ છે. કોઈ પણ નેતા એવું નથી કહ્યું કે હા અમારી વાત થઈ છે. તેમ છતાંય હજી એક જ વાત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા કે અતિવૃષ્ટિ થઈ છે વિસ્તારમાં, તેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. તો સવાલ એ પણ થાય કે જો બોટાદના જિલ્લા પ્રમુખના ફોન ના ઉપડતા હોય ત્યાંની અતિવૃષ્ટિની પરિસ્થિતિ જાણવા માટે, તો પછી ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ શા માટે? આ પણ એક સવાલ છે. અને બીજો સવાલ એ કે જેમને જીતાડવા માટે 2022માં ગોપાલ ઇટાલિયાએ પોતાની માથે જવાબદારી લઈને પોતે આપેલા વચનો પૂરા કરવા માટે ત્યાંની જનતાને અપીલ કરી અને ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બનાવ્યા હતા. કદાચ મનનો પોતાની અંદર રહેલું કોઈ વિખવાદ હોય, કોઈ બીજા નેતા સાથે આંતરિક જૂથવાદ હોય, પણ જે વ્યક્તિએ તેમને જીતાડવામાં મદદ કરી એ વ્યક્તિ જ વિસાવદરમાંથી ચૂંટણી લડી રહ્યો હતો. તેમ છતાંય ઉમેશ મકવાણા ક્યાંય ના દેખાણા. આમ આદમી પાર્ટીના સુપ્રીમો ગણો કે આખી આમ આદમી પાર્ટીની લીડરશિપ ગણો કે આખી ટીમ ગણો, એ વિસાવદરમાં હતી ગોપાલ ઇટાલિયાને જીતાડવા, અને ઉમેશ મકવાણા આ ચર્ચાઓથી હંમેશા દૂરી બનાવીને રહ્યા. અને જ્યારે આ જીત પછી અચાનક એ આજે સમાચાર એટલા માટે આવ્યા છે કેમ કે અત્યારે ગુજરાતનું આમ આદમી પાર્ટીનું જે નેતૃત્વ છે, જે નેતાઓ છે, અત્યારે દિલ્હીમાં છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે જીતનો જશ્ન મનાવી રહ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં કઈ રણનીતિ ઘડવી, આગામી દિવસોમાં હવે ચૂંટણી પણ નજીક આવી રહી છે 2027ની, તેમાં કયા પ્લાનિંગ સાથે ગુજરાતમાં ઉતરવું તેની ચર્ચા વચ્ચે ફરીથી એક સાંધે અને તે તૂટે એવી પરિસ્થિતિ ક્યાંક હવે આમ આદમી પાર્ટીમાં પણ જોવા મળી રહી છે. એક બાજુ વિસાવદરમાંથી ભારતીય જનતા પાર્ટીની સામે લડત આપીને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા, તો સામે ઉમેશ મકવાણા ધારાસભ્ય હોવા છતાંય નિષ્ક્રિય રહ્યા. અને ક્યાંક ને ક્યાંક એવા સમાચાર સામે આવી રહ્યા છે, એક લગભગ સાચા માનવામાં આવે એવી જ વાત છે કેમ કે કોઈ ફોન ઉપાડવા માટે તૈયાર નથી, કોઈ નેતાઓ જવાબ દેવા માટે તૈયાર નથી, અને પ્રેસ કોન્ફરન્સ આવડી મોટી હોય ને કોઈ નેતાઓને ખબર ના હોય એવું ક્યારેય પણ ના બની શકે. કોઈ પણ પાર્ટી નાની હોય કે મોટી હોય, તેમના મુદ્દા ક્લિયર હોય પછી પ્રેસ કોન્ફરન્સ થતી હોય છે. એમનેમ ગાંધીનગરની અંદર પ્રેસ કોન્ફરન્સ નથી થતી હોતી. પોતાના વિસ્તારમાં પ્રેસ કોન્ફરન્સ હોય તો ચલો માની લઈએ કે ત્યાંના સ્થાનિક પ્રશ્નો, ત્યાંના સ્થાનિક લોકોની જે કઈ વાતચીત હશે તેને લઈને તે પ્રેસ કોન્ફરન્સ કરવાના હશે. પણ ગાંધીનગરની પ્રેસ કોન્ફરન્સ એટલા માટે અત્યારે ચર્ચામાં બની છે કેમ કે આ કોઈ રાજનીતિક મુદ્દાને લઈને જ પ્રેસ કોન્ફરન્સ હોય. અને અનેક વખત તમે પણ જોયું છે કે ગુજરાતની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ, કલાક પહેલા નેતા કેન્ટીનમાં બેઠા બેઠા એવું કહેતા હોય કે મારી પાર્ટી નો હું ક્યારેય કેસ નહીં ઉતારું, આ ખંભે કોઈ દી કેસરીઓ ના હોય, અને આ અંગૂઠો ક્યારેય ભાજપને મત ના દે, કોઈ દી સિંહ ખડ ના ખાય. આવા અનેક વચનો આપણે સાંભળી ચૂક્યા છીએ, અને એની કલાકો બાદ
એ જ નેતા પક્ષ પલટો કરી અને પાર્ટીના ગીત ગાતો થઈ જાય છે. એક ટાઈમે જે ગાળો દેતો હોય એ જ વ્યક્તિ પાછો ગીત ગાતો થઈ જાય છે. અને જ્યારે કોઈ વ્યક્તિ કેન્ટીનમાં બેઠા બેઠા એવું કહે કે મને હવે આ પાર્ટીનું ખાવાનું હવે પચતું નથી અથવા મને અપકે થઈ ગયું છે, ડીશ નથી ભાવતી એટલે પાર્ટી બદલાવી નાખી, આવા નિવેદનો પછી બાદમાં નેતાઓના આવે છે. ભૂતકાળમાં જોયા છે. એટલે આ કોઈ નવી વાત નથી. છેલ્લી કલાકો સુધી કદાચ ઉમેશ મકવાણાને કોઈ પકડી પણ પાડે અથવા ફોન ભૂલમાં ઉપડી જાય તો ઉમેશ મકવાણા પણ અડધી રાતે નીંદરમાં એવું જ કહેશે કે હું આમ આદમી પાર્ટીનો એક સનિષ્ઠ કાર્યકર્તા છું, 2027 સુધીમાં ક્યારેય આ પાર્ટી નહીં છોડું અને 2027 ની ચૂંટણી પણ આમ આદમીના બેનર ઉપર જ લડીશ. પણ સવારનો સૂર્ય ઉગશે અને એમનું સત્ય પરેશાન થશે અને પછી જે નિવેદન આવશે એ સૌ કોઈ ગુજરાતની જનતા જાણે છે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર.